અગોચરની યાત્રાના પથિકોનું મોજે દરિયામાં હૃદયથી સ્વાગત છે. મિત્રો, મનુષ્ય શરીરની ખૂબીઓ એવી છે કે તમારે આ જગતના કોઈ કાળા માથાના માનવીની જરૂર ના પડે. પણ એના માટે સોનું તો છે તમારી પાસે, પણ કાચી ધાતુમાં છે. એને પકવવા અમુક પ્રોસેસ કરવી પડે. લોકો એમ કહે છે કે આટલું સોનું તારી પાસે છે અને તું ભિખારીની જેમ ફરે છે, પણ એ સોનું શું કામનું જે કોઈ ઘડતર કે ઘાટ વગરનું હોય? ઘાટ ઘડતરની તો વાત મૂકો, એ ધૂળ માટીમાં દટાઈને પડ્યું છે. એમાં કેટલી પ્રોસેસ કરો ત્યારે એ ઘાટ લઈને ઘરેણું બને અને ત્યારે દુનિયાને એની ચમક દેખાય. એટલે તમારી અંદર રહેલી સોનાની ખાણોમાંથી સોનું કાઢી એના ઉપર પ્રોસેસ કરી એનો સુંદર દાગીનો બનાવવાની જે પ્રોસેસ છે એનું નામ જ આધ્યાત્મિક જગત. અને એ કામમાં રોજ મથી રહેલા તમામ ખોજી મિત્રોને વિનંતી કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, મારા જીવનની ઘરેડ એવી છે કે મારી પાસે કોઈ સત્સંગમાં કે ભજનમાં જવાનો સમય જ મળતો નથી, કે ના તો પુસ્તકો વાંચવામાં હવે કોઈ રસ રહ્યો છે. જીવનની ઢળતી સાંજના પંખી છીએ. પ્રાઇવેટની નોકરી છે. દુનિયામાં ચાલતી ઉથલપાથલ અને યુદ્ધોથી મન ગભરાયા કરે છે, કારણ કે નોકરી ક્યારે હાથથી છૂટી જાય એનું કાંઈ નક્કી નથી હોતું. અમુક મારા અજીજ મિત્રોની જોબ છૂટી પણ ગઈ છે. એની સામે લોનોના હપ્તા કોઈ ભયંકર મોટા રાક્ષસ જેવા ઊંઘ ઉડાડી દે છે. જો કે આજ દિન સુધી તો બધું એની મહેરબાનીથી લીલા લહેર છે. પણ કોણ જાણે શું થશે, કોને ખબર કે ઝાંઝવાના જળ ઉપર વહાણો તરે કોને ખબર. એટલે મિત્રો, તમારા ગુરુઓ જેવી એશો આરામવાળી આપણી જિંદગી નથી. અને જે કોઈ ખોજીઓ થયા બધા આવી જ માથાકૂટવાળી જિંદગીમાંથી જ બહાર આવ્યા છે. એવું ના માનતા કે બસ તમારે માથે જ સ્પેશિયલ કેસમાં અસ્તિત્વ ક્રૂર બની જઈને તમને જ દુઃખો આપે છે. મારી જિંદગી પણ એવી જ છે. એટલે આપણા બધા વિડીયોમાં સ્પષ્ટ કહેલું છે કે ભાઈ, આ બોલનાર માણસ કોઈ સંત મહાત્મા
કે કોઈ મહામંડલેશ્વર નથી, છતાં તારો ભરોસો મને ભારી વાલીડા. એવી એક એક સેકન્ડ મોજે દરિયામાં આઠે પોર આનંદમાં છે. એટલે આપણા વિડીયોમાં જે કાંઈ કહેવામાં આવે એ તમારા જેવા કોઈ ખોજી મિત્રોનો ફોનમાં પ્રશ્ન આવે અને એ મારા મગજમાં સતત ચિંતન મંથનમાં ફરતો હોય અને ત્યાં સુધી મંથન જાય કે સામેના વ્યક્તિએ જે પૂછ્યું છે એના શબ્દોમાં જેટલું કહ્યું એના કરતાં પણ એ જે નથી કહી શક્યા એવું પણ એમની અંદર પડેલું હતું અને એ પણ જવાબ શોધવા હું કોશિશ કરું એ કોઈ પુસ્તકોના પાનામાં કે કોઈ ગુરુના પગ ધોઈ પી જઈને હું જવાબ નથી શોધતો. હું તો બસ મારી અને તમારી અંદર બેઠેલા અલખ પાસે જ જે મોટામાં મોટો સદગુરુ છે એની પાસે જ એના જવાબ માગું. અને અચાનક હું લખવા બેસું એ પણ ગમે ત્યાં બેસી જાઉં. અમુક વાર ચાલુ બાઇકમાં પણ કોઈ ચમકારો થાય તો બાઇક ઊભું રાખીને પણ હું લખી લેતો હોઉં છું. અને હું અચાનક ચાલુ કરું લખવાનું તો ઘણું બધું લખાઈ જાય અને જે કાંઈ લખાઈ જાય એના જ આ વિડીયો બની જાય. એટલે આ અંદરથી આવેલો અવાજ છે એટલે જ મેં કદી એમાં શંકા કુશંકા કરી જ નથી. એમાં શું સાચું છે શું ખોટું એ અંદરવાળો જાણે. તારજે કે મારજે તું અધવચ્ચે રાખજે એની દરકાર મેં ના રાખી હો રામ. એવું છે એટલે એમાં આપણે બહુ બુદ્ધિ લડાવતા નથી. કોઈ તમારી જેવા ખોજીનો સામેથી ફોન આવે અને એ કહે કે આ વિડીયોમાં આ જગ્યાએ તમે બહુ સારી વાત કરી. તમારા વિડીયો સાંભળી વર્ષોથી મૂંઝવતા ઘણા પ્રશ્નોના જવાબ મળી ગયા. આવું જ્યારે કોઈ કહે ત્યારે એમ થાય કે કોઈ છે કામણગારો મારી અંદર જેની પાસે જ્ઞાનનો ભંડાર છે પણ સામાન્ય રીતે એ બહાર નથી આવતો. અચાનક ઉલેચી દે બધું એવું જે લોકોને જરૂર હોય. બાકી તમને ઉચિત લાગે અને તમને કાંઈક સાચી દિશા મળે એટલે બહુ થઈ ગઈ મારી ભક્તિ. બાકી મારી પાસે તો ભક્તિ કરવાનો સમય પણ નથી. હા, રાતે સૂવાનો સમય એની ભક્તિમાં લગાવીએ એ જ સમયે અને વિડીયોના બહાને એનું જ સતત ચિંતન મનન રહ્યા કરે. બાકી જીવનની નાવ ક્યાં આપણા હાથમાં છે. એને જે કરવું હો કરે આપણે બસ જીવ્યા કરવાનું. આપણે છીએ જ ક્યાં એનું કામ એ જાણે.
તો મિત્રો, આ દુનિયામાં રહેલી અસંખ્ય સાધનાઓનું મૂળ તમે જુઓ કે ક્યાં છે. એ બાબતે આજે ચર્ચા કરીએ. તમે ધ્યાન કરો, ભજન કરો, મંત્ર કરો, તંત્ર કરો, હોમ હવન કરો, જપ તપ કરો, કાંઈ પણ કરો, બધાનું મૂળ જો મળી જાય એટલે સમજી જઈએ કે હકીકતમાં ભક્તિ છે શું. આત્માને જોયો નથી અને પરમાત્મા બહુ દૂર સપનામાં છે. છતાં લોકો આત્મા પરમાત્મા સમજાવવા બેસી જાય. પેલો બોલે એ આપણે માની પણ લઈએ અને આપણાને મજા પણ આવે એવું બધું સાંભળવાની. ગોળ ખાધો હોય એ જાણે. આવી વાતોમાં તમને બહુ મજા આવે. ભલે પેલા બોલનારે પણ ચાખ્યો ના હોય કે સાંભળનાર પણ સપના જોતા હોય. તો મૂળ વાત એ છે કે ગમે એટલું કરીએ તોય આપણે કોરા ધાકોર કેમ રહીએ છીએ. તો તમે જોયું હશે કે આખી સૃષ્ટિના મૂળમાં ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, ગુરુત્વાકર્ષણના નિયમને આધારિત જ છે. તમે ચાલતા ચાલતા ચક્કર ખાઈને પડી જાઓ તોય તમે જમીન ઉપર જ પડો. કદી ઉપર લટકી નથી જતા. જરા પણ ઉપરની તરફ તમે નથી જતા. એક્સિડન્ટ થાય એમાં કદાચ તમારો હાથ કપાઈ જાય તોય એ નીચે જમીનમાં જ પડે. ભલે તમારા શરીરથી એ જુદો થઈ જાય પણ પડે તો એ જમીન ઉપર જ. મિત્રો, કદી તમે જોયું કે હાથ કપાઈ ગયો હોય અને 1 મીટર અધ્ધર આકાશમાં લટકી ગયો હોય? આવું કદી ના બને. તો એ નિયમ ગુરુત્વાકર્ષણનો છે કે ગુરુત્વાકર્ષણના લીધે નીચેનું ખેંચાણ એટલું બધું અતિશય છે કે કશું ઉપર જાય જ નહીં, બધું નીચે જ આવે. અને એટલે તો આપણે જીવી રહ્યા છીએ આ પૃથ્વી ઉપર. તમામ જીવો અને સજીવ નિર્જીવ બધું ગુરુત્વાકર્ષણના નિયમને આધીન છે. અને એ તો તમે નરી આંખે પણ જોઈ શકો છો. એને જોવા કોઈ સાધનાની જરૂર નથી પડતી. સામાન્ય માણસ પણ એ અનુભવી શકે કે વસ્તુઓ હંમેશા નીચેની તરફ જ ગતિ કરે છે, ઉપર કશું જતું નથી. અને જો એવું થાય તો એને આપણે ઉલટી ધાર કહીએ છીએ કે આમ કેમ થયું? આવું થાય જ નહીં. હંમેશા વસ્તુઓ નીચે જ આવે. અને એટલે જ સંતોએ પણ ઘણી જગ્યાએ કહ્યું કે નેભાના પાણી મોભે ચડાવવાના છે.
તો મિત્રો, તમે જોયું હશે કે ગુરુત્વાકર્ષણ બળ નથી કોને લાગતું. વજનદાર વસ્તુને ગુરુત્વાકર્ષણ બળ લાગે, પણ તમે જુઓ કે હલકી વસ્તુઓને એ ના લાગે. ઉનાળામાં વંટોળ આવે એ ચોમાસામાં કદી ના આવે. એનું કારણ પણ આ જ છે કે ઉનાળામાં હવા હલકી બને, અને હલકી બને એટલે એ ઉપરની તરફ ગતિ કરે. મતલબ કે જે વસ્તુ હલકી બને એ જ વસ્તુ ઉપરની તરફ ગતિ કરે. અહીં તમને એવું પણ લાગે કે કોઈ ઠોસ, વજનદાર અને સોલિડ વસ્તુઓ હોય, એમાં જ વજન હોય, પણ એવું નથી. તમે જુઓ, હવામાં પણ વજન છે, એ પણ હલકી ભારે થાય છે. તો એનો અર્થ એ થાય કે આ અસ્તિત્વમાં જે પણ 5 તત્વ અને 25 પ્રકૃતિથી બનેલું છે, એ બધું જ ઓછા વત્તા અંશે વજનવાળું તો છે જ. હવે આપણે આવો તમારા સુધી, તમારી ચેતના સુધી. તો ચેતના દબાઈ ક્યાં ગઈ છે? તમારી ચેતના ક્યાં દબાઈ ગઈ છે? તો ચેતનાની સાથે અસર કરતા પરિબળો છે તમારા વિચાર, તમારા સુખ દુઃખ, જીવનની અવઢવ, સંકલ્પ વિકલ્પ. આ બધામાં જે વજન છે એનો ભાર તમારી ચેતના ઉપર લાગે છે. અને એ ભાર સાથે જ્યારે તમે ધ્યાનમાં બેસીને પ્રાણ શક્તિને ભેગી કરીને કુંડલિનીની નીચે તમે આગ લગાડો છો, અને એ આગથી ધુઆં થયેલી કુંડલિની જ્યારે ઉપરની તરફ ભાગે છે, અને એ તમને નુકસાન કરે છે. કારણ કે તમારી ઈચ્છાઓ અને સાંસારિક વિટંબણાઓ, એનો ભાર એટલો બધો છે કે કુંડલિની શું કરે? એને ઉપર ચડવું છે, ઉપરનું વજન એને ચડવા દેતું નથી. એની સામે તમે એની નીચે આગ લગાવી છે, એના લીધે તમને બિહામણા અનુભવો થાય છે. કારણ કે તમારી સાંસારિક વિટંબણાઓનું વજન તમારી કુંડલી ઉપર ચઢીને બેઠેલું છે. અને જો તમે ધ્યાન કે કાંઈ ના કરો, અને જો મોત આવી જાય, તો તમારી ચેતના ભારે છે, એટલે ઉપરની તરફ તો પણ ગતિ કરવાની નથી. એટલે અહીંયા જ આ જ વાતાવરણમાં એ ફર્યા કરશે. એની સામે જે મહાન આત્માઓએ એમની હસ્તી મિટાવી દઈને એમની ચેતનાનો ભાર હળવો કરી દીધો, અને એવી ચેતનાઓ ઉપરની તરફ ગતિ કરીને સ્પેસમાં જતી રહે, જે નીચે આવવાનું નામ નથી લેતી.
કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળની બહાર જતી રહી. અમુક ચેતનાઓ થોડી ઘણી હલકી બનેલી હોય એ એકાદ લેયર ઉપર જઈ શકે, છતાં અમુક ભાર રહી જવાથી એ વધુ ઉપર નથી જઈ શકતી. હવે મૂળ વાત એ છે કે જ્યાં સુધી તમારી ચેતનાને આ સંસારના કાવાદાવા, ઈચ્છાઓ, ચિંતાઓ અને મારા તારાની ભેદભરમથી દૂર નહીં થઈ શકો, પોતાને કોરું કાગળ નહીં બનાવી શકો, ત્યાં સુધી ચેતના હળવી અને હલકી નહીં થાય. અને હલકી હવા જેવી ચેતના નહીં થાય ત્યાં સુધી તમારી પ્રગતિ એના તરફની ગતિમાં શક્ય જ નથી. એટલે કોઈ પણ સાધના કરો, પણ જ્યાં સુધી મનનો મેલ દૂર નહીં થાય ત્યાં સુધી તમારી સાથે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડશે અને તમારી ચેતનાને નીચેની તરફ જ ગતિ કરાવશે. યાને કે આધ્યાત્મિક જગતનો મૂળ અટકાવ છે ગુરુત્વાકર્ષણ બળ. અને એ તમારા વિચારોના એટલા બધા ભારથી તમારી ઈચ્છાઓ અને આશાઓના ભારમાં દબાયેલી કુંડલીની જો કદાચ તમે વધુ પ્રયત્ન કરીને ઉપર ચઢાવશો તો એ તમને નુકસાન કરતા થશે. એટલે વાલા, પહેલાં તમે કોરું કાગળ બનવાની કોશિશ કરો. આ જગતની આસક્તિથી દૂર થાવ, હલકા બની જાઓ, તમારા અહંકાર અને ઈચ્છાઓને જ્યાં સુધી હળવી નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલી મોટી સાધના કરી લો પણ કાંઈ પરિણામ મળશે નહીં. અને આવી પાયાની વાતો તમને કોઈ કહેતું નથી. બસ આત્મા પરમાત્મા એમાં જ તમે ગૂંચવાયા કરો છો. એટલે જ્યાં સુધી તમે કોરું કાગળ નહીં બનો કોઈ સહી કરવા આવવાનું નથી. અંતમાં અગોચરની યાત્રામાં મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય બેઝિઝક પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો કોલ કરી દેવો. તમારી સાંસારિક વિટંબણાઓ અને ઈચ્છા શક્તિઓના બોજની તળે દબાઈ ગયેલા તમારી અંદર રહેલા વાલાને હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.